બોલો. અને બેનું બેઠ્યું છે એટલે બેનું નહીં કહું મારી છોકરી કામ નહીં કરે હું બેઠી બેઠી ખા તો માંદી પડશે. હજી તો જોવા આવ્યા હોય મહેમાન ત્યાં તો એની મમ્મી એની માતા મધર કોક લાગટ નહીં કિશનમાંથી બારી આવે. એ ભાઈ જય શ્રી કૃષ્ણ મહેમાન. હું કવિ હાસુ તમારા ભાઈ જો આ બેઠા એનું કાંઈ ન આવે. એ તો બિચારો વધ્યા. આ બેન કેવી જ હાસુ. મહેમાન કે બોલો બેન જો પેલો ઠેરાવ બોલો શું ઠેરાવ છે. મારી દીકરી કામ નહીં કરે. અટાણે ક્યાં ગઈ છે. અટાણે જોબ કામ ઉપર તોય કામ નહીં કરે કે નહીં તો જ આપણે વાત આગળ કરવાનું કે કામ કરશે એવી વાત હોય તો આપણે હકમાં નથી કરવાનું. તો તમે તારે સા પાણી પીને સટકો. ઓલો મહેમાન એને આટી જાય એવો કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં આપણા છોકરા જ ગોઠવો કે કાંક આપણે કાંઈ છે જ નહીં. આપણે હવા હાથ પોણા નો બે વાર તપેલીમાં પાણી હોય તપેલીમાં તો 2 વાર પોતું થાય ને તો 1 લોટો જ બસશે. કામ નથી કરવું એ આ માનવ સમાજ માટે કલંક છે. આપણા વડીલો સતણી રોટલો ખાઈને જમીન રાખીશ મિત્રો. મા બાપને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. બપોરે ભાત ભેગું લઈને ખાઈને કર્યું છે બધું ગોઠવાય તો ઘણા તો વળી મા બાપને કે તમે હું કર્યું અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી તું જન્મીને મોટો થઈને આમ કે નકર આમ કે આમ મળી નાખ્યો મારું હાળું. અને બાપ તરીકે વડીલ નહીં કહું છું નકર છોકરાનો જ વાગ છે નહીં આપણે આટી જાય એવા થયા છીએ કોક વાતમાં છોકરાને કે તન નો ખરી પડે હું શો થારું પણ તો સટક ને ભાઈ. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. કોઈ એવું ફાકો નહીં રાખવાનો કે હું શો વાટલે હાલે છે. આ મુસ્કાન ગ્રુપ આ 13 માણસથી ચાલુ કર્યું હતું. આજ 330-35 ઘણા સભ્યો વધ્યા છે. એ પ્રેમ લાગણી ને એની સેવાને જોઈને એમાં વધ્યા છે ને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ 16 વર્ષમાં 25 ઘણા માણસો વધ્યા. 13 જણાથી ચાલુ કર્યું હતું. કહેવાનો મારો અર્થ એ શું કામ અહીં લાખ રૂપિયા શું કામ દે. પૈસા બધાને ગમે શું કામ દે. સેવાને દે વિચારને દે સંગઠનને દે. અને 100 કિલોમીટર 50 કિલોમીટર જેના પેટની અગન બુજાવવા માટે જે ડ્રાઈવર હોય એને મારા વંદન છે. ગાડી આપી ભાઈ બાદશાહભાઈ એને વંદન છે. અને જેટલા સેવામાં જોડાયેલા છે તમામને મનસુખ વસોયાના લાખ વંદન છે. એ ભાઈ અને અમુક તો અવળાટાની કપલીન હોય. પણ એની પહેલા મારે બીજું એક કહેવું છે કે આઈ બેન આય હું લેવું છું ત્યાં નોટ સોટીથી લેવાવી. મને 2 પાત્રો વધારે ગમે છે દીકરી અને માં. એટલે બાપુજી મારે કાંઈ વાંધો નથી હો. યુવાનો અરે કાંઈ વાંધો નથી હો ને કે ઘણા એમ કે તને અમે શું લાગીશું. આપણે વંદનીય છો આદરણીય છો સન્માનીય છો પૂજનીય છો પણ માં બાકી આ જગતમાં વગડાના વાસે. માં જેવું પાત્ર હજી ઈશ્વરે સર્જન કર્યું નથી અને કરી શકે પણ નહીં. માં છોકરાને મારતી એ જોઈજો ને બાપુજી હમો કરતો જોઈજો. બાપુજી હમો કરે તું આવી ગઈશ ભાઈ. તમે મોખે પૂગ્યા છો દીકરી તને ન ખબર હોય બેટી. તમે બરોબર સુવર્ણ યુગમાં જન્મા. એ અમારી માં જન્મીને એની માં જન્મીને અમારી ઘરવાળી જન્મીને એને અહીંયા 60 વર્ષની બેનું બેઠી હોય ને તો એને કહી દઉં 60 વર્ષની બેનું 60-70 વર્ષની બેનું છે ને એને સેટિંગ નથી આવ્યું. એ હાહુમાંથી સટકીને તા વહુ આવી ગઈ. પેલા હાહુનો દાબ હતો ફોલદાર જેવો. ક્યાં ગઈ. હા બા હું બાબા કર ટાટી ચીંગડાજી ભાઈ એમાંથી માણ સટી ગયું ડોશિયું માણ ગયું અહીંથી. તમ ઘરે છોકરાની મિસિસ આવી ગયું. મિસિસ એટલે વાઈફ. છોકરાની ઘરવાળી આવી ગયું. મમ્મી હું છે એ રાંધી નાખજો હું જાઉં છું ફરવા. હા આવીને વારોગી જાવ પ્રસાદ લઈ જાવ આવીને. કેવું થયું પણ
ગજબનું. બેનો બેઠા એને ખાસ કહું, જે નહીં ભેગા મા બાપ રહેતા હોય, ભાઈઓને કહું, જેની ભેગા મા બાપ રહેતા હોય અને તમને કોઈ એમ પૂછે કે મા બાપ કોની ભેગા છે, તો તમારે કહેવાનું, ગર્વથી કહેવાનું, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ. આમ કહેવાનું. મા બાપ તો હતા, આપણે પછી પ્રગટ્યા છીએ. તો એટલે કોઈક બેન શું કે એ કોઈ ન રાખ્યા, મેં કીધું રાખી લ્યો, તમારા ભાઈથી કાંઈ ન કહેવાય, વિચાર રોતા હતા. ભાઈ કે તું વહી જા, એટલે ગરાક તો છે જ. એ બધું કહેવાનું જ છે. આજ હોરવાના છે થોડા, પણ મીઠી ભાષામાં, કોઈનું અપમાન નહીં. ક્યાં જઈને આપણે ઊભા છીએ, 50 વર્ષમાં ક્યાં હતા ને અટાણે ક્યાં છીએ, અને તોય વટનું માપ રાખો, ધંધે છોટી જાઓ, અને અંદરોની ખેંચતાને માપ રાખો. ઊંસો ગયો નથી ને ટાંટીઓ ખેંચવા નથી, એ માપે રાખો. આમાં ક્યાંય પૈસા દેતા હો ને, કે રાષ્ટ્ર માટે પૈસા દેતા હો, ગામમાં પૈસા દેતા હો, કોઈ ધર્મના કામમાં દેતા હોય, તો ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના હોય. ભાઈ એમ થોડા એ 2 નંબરના હોય, પણ તો તું સાડા 4 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. પાડોશીની ઇમારત જોઈ, પાડોશીની ફેક્ટરી જોઈ, પાડોશીનો બંગલો જોઈ, પાડોશીનું મકાન જોઈને રાજી થતા શીખી જાઓ. હાવ હેલું મફત કે ભાઈ સારું હોય એને સારું. તો અમુક શું કે ખબર, એ માથાના વાળ જેટલા માથા છે તે 2 ઓળ્યું થયું, બધું આમ છે આમ, પણ તારે ક્યાં ભરવા છે હાલા કહુર. જન્મો છો હેરાન કરવા હાટું કે બીજું કાંઈ. એક જણો કહેતો તો આપણે ખબર ન હોય. અવળાટાની કપલી એટલે એનો અર્થ શું થાય કે પોતે નું આવે હારા કામમાં, બીજા નો આવવા દે. હો દાઢી, બીજાને ના પડે, નથી જવું, હે ભાઈ નથી જવું, ક્યાં ઉપડ્યા છો. પોતે નો બીજા નો દે અવળાટાની કપલી. અમુક એ દુર્યોધનના વિચાર. એ ભાઈ એ ભાઈ એ ફોન વાળો બેજો, એ ભગવાન દાઢી બેજો ના, ક્યાંય જવું ત્યાં વાત કરી લ્યો. એમ સટકો એમ થોડું હાલે, રિવોલ્વરને કાંઈ મારી દો, માઈ ગયો. ને આપણે જીવીને શું કરવું. અને આટલા બધા માણસ વેચમાં હું મરું તો મારી મુક્તિ થઈ જાય, ભગવાનને જગ્યા દેવી પડે, દાદાની સાક્ષી છે. આ ભાઈ કહ્યું ને, જરી ભરેલા સાફા ને વીરને જોટાળી બંદૂક, એટલે લાયસન્સ નથી મળતું, જોટાળાની દાંડિયા શું કામ કરવા છે કરી. અને જોટાળી બંદૂક લઈ નીકળાય નહીં. આમ કરતો એ પહેલાં થતું, હવે આમ કરો ને, હાલો. એટલે જોટાળી બંદૂકનું માપે રાખજો, સમજ્યા, મિસ ફાયર થઈ જાય. હા, મિસ ફાયર. મારી પાસે જ હથિયાર 98થી મારી પાસે હથિયાર, પણ કોઈને દેખાડ્યું નથી. હજી છોકરા જઈને ખબર છે કે મારી પાસે હથિયાર છે. એનું કારણ શું છે, એકલા હોય તો રાખીએ હવે, નકર પછી અહીં તો તમે રાખવું પડે, નકર ત્યાં અમે ગામડામાં નીકળીને પછી આમ વાંથી આપણી ગાળી દઈએ. હા, તમારી મારી કાંઈ ભાઈ અલ્પેશ કાંઈ કોઈને ઈર્ષા કરવી હોય ને આપણી, તમારી મારી ભાઈ, તમારી છોકરી તારી અમારી બધાની, આપણાથી 5-7 વર્ષ નાનો હોય, તમારું મારું ખરાબ બોલવું હોય ને તો એ કેમ બોલે ભેગા થઈને, ખબર હો ગોવિંદ, અમે એની 60 જાણીએ. તો મારાથી 7-8 વર્ષ નાનો છો, તને મારી માએ 60માં બેરીખો કેમ હોય? હાલોને બોલવાની ભાન નથી. થોડુંક તો વિચારવું જોઈએ ને. એમ કોઈનું સારું ન બોલી કે કાંઈ નહીં, કોઈનું ખરાબ હું કામ બોલી. આ થોડુંક વિચારવા જેવું. અને એક બીજું કહી દઉં, વૈશમાં ઘણું બધું કેવું છે કે નહીં, પણ મનસું કોણ ના પડે, લાય પાણી પી લે. ભાઈ વાહ એ બેનું બાલ્કનીમાં બેઠા છે. એમાં મારો કહેવાનો જો બેઠેલા યુવા મિત્રોને, નાના બહેનોને મારી ખાસ વિનંતી સાથે પ્રાર્થના છે. આ છેલ્લા 15 વર્ષ થયા, જેમ જેમ સંપત્તિ વધી, સુખી થયા, જેમ સારું આપણને સગવડતા થઈ,
એમ પરિવારમાં ટૂંકું વિચારવા માંડ્યા. અમે બેન અમારું એક હાહલી જેવું, અમે બેન અમારું એક વન પીસ જ. આ વિચાર જો 70 વર્ષ હાલ્યો તો વિચારી લેજો મિત્રો કે 70 વર્ષ પછી જે છોકરો છોકરી જન્મશે ને મામો નહીં હોય, મામી નહીં હોય, માસો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, મોટો બાપો નહીં હોય, બાપુ નહીં હોય, હાળો નહીં હોય, નણંદ નહીં હોય, હૂતો ને હૂતી ખાટલે ચડીને હૂતી, કોઈ નહીં. તાવડીને ધારો કાથોનું મારો ભેંસને ભારો ડેટકાને ગારો વારા પછી વારો મેં પછી ગારો. એ ભાઈ એટલે અમુક હવળાટાની કપલી હોય ને પોતે નો બીજા નો દુર્યોધન વિચાર, અમુક ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ઈ મામા શકુનીના વિચાર. કૌરવ ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો ને પાંડવો નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યો. શું કર્યું? ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશ થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ હતી, આપણી હારી નો રહી. કઈ પાસ પાંડવો પાસે ઇન્દ્ર પાસ તનુજન રાજ હતું, એ સઠિયાને 100 પાટની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટમાં, એ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. મોકો આવ્યો છે એક જાહેરાત કરી દઉં. 4-2, 5-2 ને 6-2 જલારામના ગુરુ સંત ભોજા ભગતનો ફતેપુર ભોજલધામમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે. હું આમંત્રણ દઉં છું. આ 3 દિવસ મારા વાલા, 3 દિવસમાં 1 દિવસ તો આવજો આવજો. કેમ કે બોલો ભોજલરામ મહારાજની.